12 જૂનનો એ ગોઝારો દિવસ અમદાવાદીઓ ક્યારેય નહીં ભૂલી શકે। એર ઇન્ડિયાનું પ્લેન આંખના પલકારામાં અકસ્માતનો ભોગ બન્યું। જોતજોતામાં પ્લેનમાં સવાર એક મુસાફરને બાદ કરતા તમામના કરુણ મોત થયા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતકોના ડીએનએ કર્યા પછી તેમના અંતિમ સંસ્કાર કરી શકાયા। અકસ્માતમાં પ્લેનના કેપ્ટન સુમિત સબરવાલ મોતને ભેટ્યા હતા। આ પ્લેન ટેકઓફના કેટલીક મિનિટોમાં જ સળગી ઉઠ્યું। આજે સવારે કેપ્ટન સુમિતના નશ્વર દેહના ડીએનએ ટેસ્ટિંગ બાદ તેમના ઘરે મુંબઈ પહોંચાડાયો હતો। સુમિતના પિતાના હાલ બેહાલ છે। જે પુત્ર તેમનો સહારો હતો તેને આ રીતે અંતિમ વિદાય આપવી પડશે। તે કોણે વિચાર્યું હોય કે એક બાપ તરીકે આ ઘડી કેટલી મુશ્કેલી ભરી હશે, કલ્પના કરતા પણ ડર લાગે છે।